ભ્રષ્ટાચારી બાબુઓ પર ગુજરાત એસીબીનો સકંજો। એસીબીએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપ્યો। સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લીધી હતી 5.51 લાખની લાંચ। તપાસમાં અધિકારીના ઘરમાંથી કરોડોની રોકડ મળી આવી હતી। ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અશ્વિન, ત્યારે ગાંધીનગર અને સુરતના ઘરેની 1.76 કરોડ મળી આવ્યા હતા। 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા। ત્યારે પરિવાર અને આરોપીની લોકર એકાઉન્ટની તપાસ કરાશે। તપાસ વગર સોલાર પ્રોજેક્ટની ફાઇલ મંજૂર કરી હતી, ત્યારે અત્યાર સુધીમાં 100 ફાઇલ ક્લિયર કર્યાનો પણ ધડાકો। તપાસમાં કરોડો રૂપિયાની બેનામી મિલકત મળી શકે છે। ગુજરાત એસીબી દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો। ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિન બી ચૌધરી। તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે। આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી। ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમોને 5,51,730 રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ। તેઓના પૂછપરછમાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળેલ। જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતાં તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ। આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। ગાંધીનગર ઉદ્યોગ ભવન ખાતે આવેલી મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી જે છે તે એસીબીની અંદર લાંચ લેતા ઝડપાયા છે। એબી ચૌધરી ક્લાસ 1 અધિકારી છે, ચીફ ઇલેક્ટ્રિકલ ઓફિસર, મુખ્ય વિદ્યુત અધિકારી તરીકે તેઓ ગાંધીનગરના ઉદ્યોગ ભવનની અંદર મુખ્ય વિદ્યુત કચેરીની અંદર ફરજ બજાવતા હતા અને એસીબી ના ટ્રેપની અંદર લાંચ લેતા તેઓ ઝડપાયા છે। આ ઉપરાંત તેમના અમદાવાદ અને સુરત ખાતેના અલગ અલગ ઘરોમાંથી પણ કરોડો રૂપિયાની રોકડ રકમ, સોના ચાંદી સહિતના મિલકતો જે છે તે એસીબી દ્વારા કબજે કરવામાં આવી છે અને એવું કહેવાય રહ્યું છે કે એસીબીની અત્યાર સુધીમાં સૌથી મોટી ટ્રેપ પૈકીની આ મોટી ટ્રેપ છે અને સોલાર પેનલ ના અલગ અલગ જે સરકારી લાભો છે તે મંજૂર કરાવવા માટે અરજદારો પાસેથી લાંચ લેવામાં આવતી હતી તે પ્રકારની ફરિયાદોના આધારે એસીબી દ્વારા ટ્રેપ કરવામાં આવી અને તેની અંદર મુખ્ય વિદ્યુત અધિકારી તરીકે ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની ધરપકડ કરાઈ છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। તો એસીબી લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપી પાડ્યા છે। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, ક્લાસ 1 અધિકારી છે તે એસીબીના સકંજામાં સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે 5.51 લાખની લાંચ લીધી હોવાનું પણ સામે આવ્યું હતું। તપાસ કરવામાં આવતા અત્યાર સુધીમાં 100 ફાઇલ ક્લિયર કર્યાનો પણ ધડાકો થયો છે। તપાસમાં કરોડો રૂપિયાની બેનામી મિલકત હજુ પણ મળી શકે છે। ખાસ કરીને પરિવારના અને ખાસ કરીને તેમના આરોપીના લોકર અને બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે। ગાંધીનગર અને સુરતના ઘરેથી 1.76 કરોડ મળી આવ્યા છે। 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા છે। ભ્રષ્ટાચારી બાબુઓ પર ગુજરાત એસીબીનો સકંજો। એસીબીએ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપી પાડ્યો। સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લીધી હતી 5.51 લાખની લાંચ, ત્યારે તપાસમાં અધિકારીના ઘરમાંથી પણ કરોડોની રોકડ મળી આવી।
ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અશ્વિન ચૌધરી. હાલ તો એસીબીના સકંજામાં આવી ગયા છે. ગાંધીનગર અને સુરતના ઘરે તપાસ કરવામાં આવી હતી. ત્યાં પણ 1.76 કરોડ રોકડ મળી આવી હતી. 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તપાસ વગર જ સોલાર પ્રોજેક્ટની ફાઇલ મંજૂર કરી હતી અને અત્યાર સુધીમાં 100 થી પણ વધુ ફાઇલ ક્લિયર કર્યાનો ધડાકો થયો છે. હજુ પણ તપાસ હાથ ધરવામાં આવશે. હજુ પણ પૂછપરછ થશે. તેમાં પણ અનેક બેનામી મિલકત મળી શકે છે. જે પ્રકારે હાલ તો એબી ચૌધરી એસીબીના સકંજામાં આવી ચૂક્યા છે. પ્રોજેક્ટની ફાઇલ મંજૂર કરાવવા માટે જે લાંચ લીધી હતી, ઉદ્યોગ ભવનમાં મુખ્ય નિરીક્ષક હતો અશ્વિન ચૌધરી. ઉલ્લેખનીય છે કે ગુજરાત એસીબી દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સુરત અને જે ખાસ કરીને અમદાવાદના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યાંથી પણ રોકડ રકમ મળી આવી છે. સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે. ખાસ કરીને પરિવાર અને આરોપીના લોકરની અને એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. 5.51 લાખની જે લાંચ માંગવાના કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે. દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. એસીબીના સંકંજામાં ભ્રષ્ટાચારી બાબુઓ. એસીબી આ લાંચિયા અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપી પાડ્યો. જે સમગ્ર મામલો સામે આવ્યો છે. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે 5.51 લાખની લાંચ લીધી હતી અને ત્યારબાદ એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ગાંધીનગર અને સુરતના ઘરે તપાસ હાથ ધરવામાં આવી. ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા ક્લાસ 1 અધિકારી એબી ચૌધરીની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લાંચના કેસની અંદર તેમની ધરપકડ થઈ છે અને આવક કરતા વધુ સંપત્તિના મામલો પણ તેમના સામે આવ્યો છે. અને ગાંધીનગર ખાતે સેક્ટર 19ની અંદર આવેલું તેમનું આ સરકારી આવાસ છે. મહત્વનું છે કે એસીબીની સર્ચ ઓપરેશનની અંદર તપાસની અંદર આ સરકારી આવાસમાંથી પણ કરોડો રૂપિયાના એ બેનામી પૈસા જે છે તે બરામદ થયા છે. સોનું સહિતની મુદ્દામાલ જે છે તે એસીબી તરફથી જપ્ત કરવામાં આવ્યો છે. અને આ જ સરકારી આવાસની અંદર ક્લાસ 1 અધિકારી તરીકે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક એબી ચૌધરી જે છે તે ફરજ બજાવતા હતા. આપ અત્યારે દ્રશ્યમાં જોવો છો તે પ્રકારે લક્ઝરિયસ ગાડીઓ પણ તેમના આ સરકારી આવાસની અંદર જોવા મળી રહી છે. એક અહીં BMW કાર જોઈ શકાય છે, જે લક્ઝરિયસ કારની અંદર તેનો સમાવેશ થાય છે. પાછળ જોશો તો જીપ કંપનીની જે કાર છે, જે પણ લાખો રૂપિયાની તેની કિંમત હોય છે, તે પણ કાર અહીં તેમના સરકારી આવાસની અંદર જોવા મળી રહી છે. તો આવક કરતા વધુ સંપત્તિના કેસ પણ તેમની પર દાખલ કરવામાં આવ્યો છે. અને એબી ચૌધરી કે જે સોલાર ના લાભો મેળવવા માટે લાંચ તેમના તરફથી માંગવામાં આવી હતી અને અમદાવાદ, ગાંધીનગર સહિતના તેમના જે નિવાસસ્થાનો છે ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન લાખો કરોડો રૂપિયાની બેનામી જે નાણાંઓ છે તે પણ તેમને એસીબીને પ્રાપ્ત થયા હોય તે પ્રકારનો પણ ઘટના સામે આવી છે. અને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાન ખાતે પણ લક્ઝરિયસ કારો જે છે તે જોવા મળતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો જે પ્રકારે અમારા સંવાદદાતા સરકારી નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યાં લક્ઝુરિયસ ગાડીઓ પણ જોવા મળી છે. આવક કરતા વધારે સંપત્તિ હોવાનું પણ વિગતો સામે આવી રહી છે. ક્લાસ 1 અધિકારી જે ગાંધીનગરમાં વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બેનામી સંપત્તિ જે પ્રકારે મળી આવી છે. ગાંધીનગર અને સુરતના ઘરેથી 1.76 કરોડ મળી આવ્યા. 88.82 લાખની કિંમતના દાગીના પણ મળી આવ્યા છે. એસીબીએ હાલ તો આ લાંચિયા અધિકારીને સકંજામાં લીધો છે. જે ટ્રેપ ગોઠવવામાં આવી હતી તેમાં 5.51 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે આ લાંચ લીધી હતી. પરંતુ જે પ્રકારે વિગતો સામે આવી રહી છે, હજુ પણ બેનામી સંપત્તિ છે, મિલકતો છે, વ્યવહારો હોય તે સંદર્ભે એસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આગામી સમયમાં હજુ પણ વિગતો આમાં સામે આવી શકે છે. એસીબીએ સપાટો બોલાવ્યો છે. ભ્રષ્ટાચારી બાબુઓ પર ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યા છે. જે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અને અનેક એવી ફાઇલો હતી જે પ્રોજેક્ટ હતા તેને મંજૂર કરી હતી.
તપાસ કર્યા વગર જ સોલાર પ્રોજેક્ટની ફાઇલો મંજૂર કરી હતી અને અત્યાર સુધીમાં 100 થી પણ વધુ ફાઇલ ક્લિયર કર્યાનો ધડાકો પણ કર્યો છે. એટલે કે તપાસ કરવામાં આવે તો હજુ પણ અનેક કૌભાંડ સામે આવી શકે છે. કરોડો રૂપિયાની બેનામી મિલકત પણ મળી શકે છે. હાલ તો ગુજરાત એસીબી દ્વારા સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ લાંચિયા અધિકારીને તો સકંજામાં લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ તેના પરિવારજનો છે, બેંક અકાઉન્ટ હોય, લોકર હોય, તે તમામ બાબતોની પણ ચકાસણી કરવામાં આવશે. તપાસ કર્યા વગર જ સોલાર પ્રોજેક્ટની ફાઇલોને જે મંજૂરી આપી હતી, 1 2 નહીં પરંતુ 100 થી પણ વધુ ફાઇલ ક્લિયર કર્યાનો અત્યાર સુધીમાં ધડાકો થયો છે. એટલે હજુ પણ વિગતો સામે આવી શકે છે. ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતો અશ્વિન ચૌધરી, જેને હાલ તો ઝડપી પાડવામાં આવ્યો છે. સોલાર પ્રોજેક્ટની મંજૂરી માટે લીધી હતી 5.51 લાખની લાંચ. જોકે આ તો એક આંકડો સામે આવ્યો છે. હજુ પણ તપાસ કરતા આ આંકડો વધી શકે છે. તપાસમાં અધિકારીના ઘરમાંથી તો કરોડોની રોકડ મળી આવી છે. ઉદ્યોગ ભવનમાં આ મુખ્ય વિદ્યુત નિરીક્ષક હતા, તે દરમિયાન તપાસ કર્યા વગર જ અનેક જે ફાઇલ છે તેને મંજૂરી આપી દીધી હતી. પ્રોજેક્ટની જે ફાઇલ હોય સોલાર પ્રોજેક્ટની 1 2 નહીં પરંતુ 100 થી વધુ ફાઇલોને મંજૂરી આપી હતી. ત્યારે તેમાં પણ અનેક વિગતો સામે આવી શકે છે. જે પ્રકારે અમારા સંવાદદાતા તેમના ઘરે પહોંચ્યા હતા, લક્ઝરિયસ ગાડીઓનો કાફલો પણ જોવા મળ્યો હતો.